હલો ફ્રેન્ડ, બપોરના 2 વાગ્યા છે અને થોડીક ભૂખ લાગી છે. તો શાક રોટલી ખાવાનું મન નથી, તો આપણે છૂટા મગનું શાક છે. તો છૂટા મગની શાકનું ભેળ બનાવશું અને ટમેટા, ડુંગળી, મરચાં નાખીને ખાવાની મજા આવે. તો જો છૂટા મગને શાકને નાસ્તામાં કેવી રીતના બદલાવવામાં આવે છે, તો આજે આપણે ખાશું છૂટા મગનો નાસ્તો. પહેલાં લેવાના ટમેટાં, ડુંગળી, કોબી, મરચાં, લીંબુ અને આ છે છૂટા મગ. હવે આ બધાને તમે જુઓ, આપણે મરચાં, ડુંગળી કટિંગ કરી અને મસ્ત રીતના ભેળ ટાઈપનું છૂટા મગના શાકને એક ભેળ બનાવીએ એ રીતના બનાવશું. તો વિડીયો જોતા રહેજો. પહેલાં ડુંગળીને કાપશું. જોઈ શકો છો વિડીયોમાં છે છૂટા મગનું શાક આજે બનાવેલું. હવે શાકમાં ડુંગળી, ટમેટાં, કોબી, લીંબુ, મરચાં એ બધું મિક્સ કરી અને જેવી રીતના આપણે ભેળ હોય એ ભેળ ટાઈપનું બનાવીને ખાશું. તો વિડીયો જોતા રહેજો. ડુંગળીનું કટિંગ થઈ ગયું છે, હવે બીજી ડુંગળી કાપશું. તો વિડીયો જોતા રહેજો. ડુંગળીનું કટિંગ થઈ ગયું છે, હવે કોબીનું કટિંગ થશે. વિડીયોમાં જોઈ શકો છો કોબી, ડુંગળી, ટમેટાં અને આ બધું આપણે મિક્સ કરશું અને મિક્સ કરી અને શાકમાં મિક્સ કરી નાખશું, જેથી તેનો સ્વાદ ફરી જશે અને ખાવાની મજા આવશે. મસ્ત કટિંગ થઈ રહ્યા છે ટમેટાં, કોબી અને ડુંગળીનું કટિંગ થઈ ગયું છે અને મસ્ત વરસાદી માહોલ છે. તો આજે આપણે ઘેરે બેઠા નાસ્તો કરતા હોય એવું ફિલિંગ આવશે, એવી મસ્ત વસ્તુ બનાવશું. આપણે ધોઈ નાખશું. કટિંગ થઈ ગયું છે, કટિંગ થઈ ગયું છે. હવે મગના શાકને આપણે થોડુંક ગરમ કરીશું. તો જોઈ શકો છો વિડીયોમાં, હવે મગના શાકને થોડુંક ગરમ કરશું જેથી ખાવાની મજા આવે. તો મસ્ત બનાવીએ છીએ. આ જોઈ શકો છો આખા મગનું શાક છે. એ મગના શાકમાં બધું મિક્સ કરી અને મસ્ત ભેળ જેવું બનાવશું. તો ત્યારે ભૂખ લાગે તો બહારની વસ્તુ ખાવા કરતાં ઘરે આવું બનાવી અને ખાવું, જેથી માંદા પડવાનું ઓછું થાય. કેમ કે બહારની વસ્તુ કેવા તેલમાં બનાવતા એનું નક્કી ન હોય, અને આ આપણું ઘરે બનાવેલું આપણી આંખોની સામે જ હોય. તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આવું ઘરે બનાવી અને નાસ્તા ટાઈપનું, તો બહારનું ખાવાનું બને ત્યાં લગી ટાળો અને ઘરે આવું બનાવી અને ખાઓ. તો હવે આપણે બધું મિક્સ કરશું. હા 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 હા, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું છે. હવે આમાં થોડોક મસાલો નાખશું આપણે, જેમ કે થોડુંક મરચું, થોડુંક ધાણા જીરું, થોડુંક મીઠું પણ નાખશું આમાં ઉપરથી, અને પછી ઉપરથી નાખશું લીંબુ. હા, હવે આ તમને જોઈને જ તે મોઢામાં પાણી આવી જશે, એવું મસ્ત બની ગયું છે. તો જોઈ શકો છો આપણી
ડીશ તૈયાર થઈ ગઈ છે. તો વિડીયોમાં જરૂર કહેજો આ ડીશ કેવી લાગી. તો ચાલો હવે પેટ પૂજા કરશું અને મળશું બીજા વિડીયોમાં. તો આવા નવા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. ચાલો બધાને બાય. હર હર મહાદેવ. ડીશ બની ગઈ છે. તો બહારનું ખાવાનું ટાળજો અને ઘરે આવું બનાવીને ખાઈજો. કેમ કે ચોમાસાનો ટાઈમ છે, વરસાદમાં બહારની વસ્તુ ખાય અને માંદું પડવું એના કરતાં ઘરે આવું નવું બનાવી અને પેટ પૂજા કરવી. તો ચાલો હવે મળશું બીજા વિડીયોમાં. ઓકે બાય.